અમદાવાદના આસારામ આશ્રમની જમીનનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। સુપ્રીમ કોર્ટે પક્ષકારોને યથાસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કર્યો। 45,000 ચોરસ મીટર જમીન પરત લેવા સરકારની કાનૂની લડત છે। આશ્રમે જમીન પાછી લેવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। મહત્વનું છે કે 17 એપ્રિલે ગુજરાત હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે આશ્રમની અપીલને ફગાવી હતી, જેના પછી આશ્રમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। જોકે તપાસ દરમિયાન સરકારી જમીન પર દબાણ હોવાનું ખુલ્યું હતું। તો આસારામ આશ્રમની જમીનનો કેસ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે। 45,000 ચોરસ મીટર જમીન માટે લડાઈ છે તે ચાલી રહી છે। સુપ્રીમ કોર્ટે પક્ષકારોને સ્ટેટસ જાળવણી માટેનો આદેશ કર્યો છે। 45,000 ચોરસ મીટર જમીન પરત લેવા સરકારની આ કાનૂની લડત ચાલી રહી છે। આશ્રમે જમીન પાછી લેવા માટે સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી હતી। અમદાવાદના આસારામ આશ્રમની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને સુપ્રીમ કોર્ટે હવે હુકમ કર્યો છે। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, આસારામ આશ્રમની જમીનનો કેસ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, શું અપડેટ? બિલકુલ જે પ્રકારે આસારામ આશ્રમને જે ગેરકાયદેસર આશ્રમ વસાવવામાં આવ્યો હતો તેને લઈને કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આસારામ આશ્રમની જમીનનો મામલો છે તે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે। આશ્રમે સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી હતી તે જમીન પરત લેવા માટે કરવામાં આવી હતી અને તેની લડાઈ ચાલી રહી છે। સુપ્રીમ કોર્ટે પક્ષકારોને સ્ટેટસ જાળવી રાખવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે। 17 એપ્રિલે ગુજરાત હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે આ આશ્રમની અપીલ જે છે તે ફગાવી હતી, પરંતુ 45,000 ચોરસ મીટર જેટલી જમીન જે છે તે પરત લેવા માટે કલેક્ટરે પણ હુકમ કર્યો છે। તપાસ દરમિયાન સરકારી જમીન પર દબાણ જે છે તે હોવાનું ખુલ્યું હતું, એટલે હવે જે દબાણ પર બુલડોઝર છે તે ફેરવવામાં આવશે। આગામી સમયમાં જે નગરપાલિકા છે તેના દ્વારા પોલીસ બંદોબસ્ત મેળવી અને જે આશ્રમ ગેરકાયદેસર ઉભો થયો હતો તેના પર બુલડોઝર ફેરવવામાં આવશે। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર।